યુટ્યુબમાં જઈને સર્ચ કરો અને બનાસકાંઠાની કોમેડી લખો. એક વાત કરો. બોલો બોલો જોગાજી. અને જબરજસ્ત અટવાઈ ગયો. લગન તો છોકરાના લઈ લીધા એ પણ બરોબર. થોડો તમે ટેકો કર્યો હોત તો. એટલે એ જોગાજી આટલો તો ટેકો કર્યો, પછી વનથી વધારે વધી ગયો ટેકો. એમના પૈસા તો મારા પાસે પડે પણ સમજો કે જો પેલા 3 લાખ કહેતા હતા તે ઉસમસા 2 તો લે કે લે તો લે. પણ હું તમને એક વસ્તુ કહી દઉં કે તો પૈસા બાબત મને કહેતા હોય ને તો જોગાજી મત કહેજો. પણ વધારે ને જોતા ખાલી 50 કરી આલો કે. એટલે તમને ખબર તો કે મારું ઘરની પરિસ્થિતિ હાલ કેવી હેડ. હા સાચી વાત. એકદમ વીક હેડ યાર. અરે એક કામ કરીએ. હા હવે એકન આગળ જતા આપણે રસ્તો આવે ને હા એકરમાં માછે કુવો તો એકન જાય એવું ખેતરમાં. હા તો હેડ હતા નકર બાકી વાત કરીએ કે નકર પૈસા તો જુઓ ખબર વાગેવન. હા મને યાર મારા હાલ ખુદનો પૈસા જોતા ના હોત તો પણ હું તમારા પાન ના હોય તો માગો શું કરવા. અને મેં જો હાલતી ખબર મારા માછે કરતી પૈસા ના પાડે. હેડો તમે હા કેમ કે મેં ફોન એવો ને એવો કાઢેલો હોય ને એટલે રે આટલું હોય ને તો ડાયરેક્ટ મને જ ફોન કરી. કદા જોડે જેમ ચોમાહું કોરું જાય છે એમ જોડે ઉનાળું આખું કોરું જાય છે. ઢોલ સાંભળવાનો નથી પાછો. પેટ તો મેઠાઈની વાટ જોઈ જોઈને બેઠું છે પણ ઢોલ સાંભળવાનું નહીં. ખાવાય છે કેમ જવું આમ હોય ઉનાળાના હોય વૈશાખ મહિનાની સિઝન ચાલુ હોય એક બાજુ ઢોલ વાગતા હોય વરઘડીઓ ચાલુ હોય. હા કોઈ ગીતડા ગવાતા હોય હું લગનની મોજ થતી હોય પણ આ વખત તો હું છે તે શિખર આખું ઉનાળું કોરું થાય. મને લાગે છે હલકા ચોય આપણા નસીબમાં મેઠું ભોજન સજ નહીં પાછું. અમન જોડે ઉનાળું જોડે પેટે એવું ને એવું પૂછ્યું જ રહે. મરચું રોટલો જ ખાવામાં જોડે પાછું એમાં અમારે તો કોઈ હગાવાળાથી કંકુતરી આવી નહીં ને કે ખાલી મોડ આવી હોત ને તો કેટલા દાડે ખોળો તું પાછો લે સાયકલ તો મેં ઊભી કરું તું બેસ સુખ શાંતિ બેસ. જો ચાલે ભાઈ પણ ઘણા દાડે ઓટો મારે દીધો યાર. એટલે એક નૂતરું આપવા આવ્યો તો યાર. આનું નૂતરું એટલે વિવમ જવાનું એક તો યાર. એટલે હું મજાક કરી યાર. હાલ છો ઢોલ સાંભળવાની મજાક મત કરી યાર. હું અમે મન કઈ નહીં તળપળ થઈ રહ્યું તું પાછા આવી મજાક કરી ને આવું મજાક ના કરવાની યાર. એટલે માર ડોશી હાળી પહેણા એક તો યાર. તારી ડોશી હાડી ઓહો. એટલે હા હવે પહેણે છે તો તાણી એક તો યાર. યાર મજાક નહીં કરતો કે તું. એટલે તાણ અરે હાથ ચુકવું લે એક તો યાર. શું છે જેમ પેલું ચોમામાં એક વર કોરું જાય ને એવી રીતે હલકા ઉનાળું પાછું આપડે ચો વિવાહમાં જવા નથી મળ્યું એટલે કોરું નીકળ્યો છે ઉનાળો. અલે મારો ભાઈ નહીં એના હગામ તો વિવાહ તે કંકુતરી આવી. હવે એકલું જવાનું તો થાતું નહીં. ખબર તો કે આપણે બે જોઈ હોય કે આપણે બે હાથી હોય. વાત સાચી. હાથી કંપની હોય ને તે સારું લાગે. હા પાછું આમ આવી તો છે કે હમણે તો ખાવાનું ભાડે નહીં કે હારું રાખ્યું આપ તો લે એક તો યાર. એવું છે ઉનાળો તે રસ રાખ્યો. તે પૂછ્યું તો હતું બીજું શું ખાવાનું છે. એટલે હારી આઈટમો એમ લસ્સી તો અહીં અંદર ગુજરાતી થાળી આખી લસ્સી આખી ગુજરાતી છે. ઓહ તો બે જાતનું શાક હશે. તો તાણી અને મોહનથાળ છે. ઓહ એટલે એ તો યાર પહેલી હોય લે. પૂછી લેજે ને કઈ નહીં પેટ મોહનથાળ નું પૂછ્યું ઓમ કરી રહ્યું છે એટલે આપણું પાછું અંદર ચીજ વાટકી લસ્સી લે. મને તો નામ નહીં આવડતું. અને પાછી હું શું કઉ છું કંકુતરી કમ્પ્લીટ લખી છે. અરે કમ્પ્લેટ લસ્સી નામ કોઈ બીજા નહીં લખ્યું ના ના. અને ખાવા બેઠા હોય ચાક ઉભો કરી દે ભાઈ કંકુતરી વગર એ મારી જવાબદારી. જવાબદારી તારી મારી જવાબદારી. તો જઈ લેવું પાછું. પાણી પાછી હેડજી. કોની ભાવ તડકાનો તો યાર આપણો ખાચીને આવ્યો તો તું દેખાતું નહીં. કોની લઈને આવું પાછું. જો કલે ચીજી વાતો કરી નૂતરું આપવા આવી મેં પાછી કોઈ કલે આવું હાથ ચૂકલું એટલે હાથ ચૂકલું કેવા જ આયા શું કહેતા કોઈ ઈમડીમ તો આયા નહીં હોય. લાયો પાણી વાપરી જાય તો પાછો ડખો નહીં આવો પાછો. લે પાણી પી લે. માટલા પાણી પી લે ટાઢું છે પાછું. અને પાણી પી લે પેલા ઓ ના પાછું પૂછી લઈએ પાછું બધું પાકા પાય. મજાક તો નહીં કરતો કે પાછું એ હું કહું છું મેં આ જો એકવાર સાચું કહેજે પાછું મારી મજાક તો નહીં કરતો કે યાર. અરે હાચું કહું લે યાર મારે શું છે હમણાંથી હાલ જ બેઠો એ જ વાત કરતો કીધું વૈશાખ મહિનો આવો જો કોરો જો હરકત ચોય ઢોલ નહીં સાંભળો ચોય ગીત નહીં હમણાં ને કે પેલા ચોવટ ગીત સાંભળો તો તમે સાંભળેલું લગન કરી રહ્યો આટલી સીઝન માં તો એક તો યાર
હું વાત કરે તો તાણી તો તારી યાર મને ના કી યાર હું તો કોઈને કીધું નતું આ તો હું અઠો જતો એવું હતું ખાવાનું ચૂચું હતું ના જવરાય કે લે ગઈડા તો કોણ ઊભું કરે લે તું પેલા નૂતરા વગરના વાઘ જેવો થઈ ગયો હજી પાછો વાઘો મિત્રો ના હોય હા એ રહ્યો તને એ તો કહેવા માંગુ છું એવી જ જો હજી પાછો આમ હોય તો આપણે પાકી કંકુતરી તો ના મનાતું તું રાતે આય તું ચાય પીવડાવું ને ના કંકુતરી ના જોઈ જા તે કીધું એટલે હશે તો ખરી પણ યાર શું મેં આપણે ખાધું નહીં કે હમણાં ઢોલ પેલા છે ઢોલ ને બોલ ને લગન ચો ઓમ ગોમો જાતો ડીજે કર્યું ડીજે તો ડીજે કર્યું છે ઓહો. અલે તો જબર પગ ઉપર છે પાછો ઢોલ ઉપર પગડું પણ ડીજે ઉપર છે ના ઉપડા ના તો પાછો ઈકણીઓ પેલી થાળીઓ માં ઘુમાય ને આમ પૈસા વેણવાના છે ઓહો. પૈસા વરઘોડું કરીએ પૈસા વેણવા રહેવાનું આપણે તો પૈસા વેણવા જ પડશે યાર વરઘોડા મજા આવે યાર હું કહું હા. તું લાવે હું વારું પેલી વસ્તુ માલ લાવ્યો એ આપણે વિભમ જાહો એટલે હાલ છો એ એક તો એ હાલ એક તો હું એક આવા સાયકલ લઈને ફગતું ફેરતી ના જવાનું એક તો ખાચી તડકાનું જો હું હમણાં તડકો નહીં ખમી ગયો તો તને ખબર નહીં એક તો યાર તાર કેવી વાત સાચી પણ ડેલિકેટની ચૂંટણી આવી હતી કે હા. પેલા 4 પેટી તો ઉતરાઈ હતી પેલા એના પાહન એ ભાઈ પાહન એ કે તમે તાર વોટિંગ કરજો કોણ અને આવ્યું? હલવરાવજો ગામમાં કોણ આવ્યું આપણે અરે આપણે પેલા ભીખોભાઈ નહીં આયા હા હા ઈયો ને આલી હતી કે તમે તાર વોટિંગ કરાવજો ને આલજો કોને પણ મેં કીધું કોઈને આલ્યું જ નથી તો- પાછું ઘેર જ રાખ્યું છે બધું તો લેતા કે લે કે અરે અરે પણ હાલ કહો પછી જતા હું લઈ જાઓ અરે એકંદર હું કરું સપોર્ટ એક ભૂલ છે આપણો વિવાહ રાખવું પડશે હાલ તારો મેં ઈ કી કર્યો. તું સાયકલ લઈને આવ્યો હોય બે ટેડે વાળો હમણાં ઘેર નહીં જઈ કી પાછો દોરીને જાય ને કે તો હોય મૂકીને જાય આ અરે. હોય ચાલ લેવા આવ્યો મારો મને પેલી કોણ હાચવે યાર તારી સાયકલ ને એ તો હોય કહો તો નહીં હું લોક મારીને જઉં છું. તું હું લોક માર તાર સીટ નું લોક છે દેખાય છે તુજે એ તો યાર પણ એવી પણ મને લઈને ફરાયેલ એક તો યાર તું આવી વાતો કરી એટલે માર તો હું તો જઉં તને જા તને નહીં એટલે પણ શું આવતો હે? નહીં હું કહું વિવો. છું હું વિવો હું આવ્યો ખરો પાછો તાર તો તને હાથી તું વિવો. એક તો યાર બનાતા કે જાતો એક. અલે યાર આવ્યો પાછો મારે મજબૂરી છે મેઠું ખાવાનું જીવ ચાલુ હવે નહીં પાવો તો પાછો હાલે નહીં બોલો હું થોડું લેતા આવું પાછું વધારે નહીં લેતા આવું કુડી એટલે આમ ચડે એવું તો લાવજે ચાલો એટલે આપણે થોડું લાવો તું ચાલ લાય હારું લે લાવો તો આ આવું મફત ખાવા મળે તો પછી કોઈ પેલી જોર બોર હારો રાખો હા એમ તો પૈસા ટકે સુખી પાછા એમ તો એટલે હડો વાત નોખો અને આ ટ્રેક્ટર ને બેક્ટર તો એમ તો અમારા માછે એવા માણસ છે ને હા, તે 25 રૂપિયાની જરૂર પડે ને તો બરોબર. ટેકો કરી એવાય પા હા છે અચેમ કોઈ ઈવન જરૂર પડે એટલે અમે ટેકો કરીએ અને અમને હા. જરૂર પડે એટલે ટેકો કરીએ એટલે માછે અરે ભલે હેડજે અલે આયો પણ આ બીજું અને કોણ એ આવ્યું? જોતા જોતાજી તારો અલે, માથા ચડો પાણી લાયો અલે તમારા માટે નહીં ચુવો ડખો કર્યો તો પાછો પાણી લેવાનો કરી ભાવ એવો. પેલા આ વાસુ લાવેલું ખચાડી નાખ્યું બધું અલે પાણી નથી અલે આ જોગાજી એ માછા છે ને અંધારું આ આવ્યું. નથી યાર આ તો મિનરલ વોટર છે લોચા કરેલા એક તો યાર હગાન પાઈ નથી લે પણ યાર મેં એ તને કીધું તું કે હાલ નહીં પીવાનું તો મંગાઈ કરી પેલો માછા પી એટલે લીધું હવે પેલા પાછું. બે એવા અડીએ ચડશે ને વાત જ છોડી મેં ઈયોને પાછા હવે કંટ્રોલ કરવા પડશે તને મેં નાક પાડી દઉં હાલ ને હાલ શું જરૂર હતી પાછું જે વાર ઘણું ખરું તે લઈ જા પેલા બે હગા સંભાળ તું તું બે સંભાળ ઈ. હગા સંભાળ એટલે પાછો મને કે છે આ હવે મારી પથારી ફેવર છે આજે આવો હગા આજે માછે બેહો માછા બેહો અલે હું તો મને આવે લે અલે હું નહીં આવતી તડકાને હેડી ના આવ્યો હા. આ તડકાના ચક્કર આવે એવું બીજું થયું પાછું એ હું માછું હવે આ હુકમ થી આજે એ હવે કને ખબર પડશે આ પી જો, જાય માછે હે, એ માછે હે. બેહો. બેચેત કરા પણ તમે એક તો ડખો તમે કર્યો બેઠા છો એ તો બેઠા કરો તો મેં બેચેત કરો એ ભલે અરે ઉભો રે લે આ બે ફોજો તારા લીધે પછી લાઈન કરી તું હવે નેકરવાન કરી છે પાછો પેલા મોઢા બેહું લે એક તો યાર તે કીધું તું હું લાયો તો એટલે હું તને કહેતો તો કે લે વિહોન દાડે લાવ છો તો તું હાલ હાલ તને મંગાવી ના ખાવું પડે કે લે હગો આવે તો પાછું મૂકતા પણ વાળું મને હું ખબર હું તને હાલતો તો પેલો ખેંચી જાય બે બે મને હું ખબર પડી યાર તો યાર હગા તોય આયા હવે વારે હું કોમ ત્યાં તે કોમ જોઈને હું એને કાઢવાન કરવું પડશે હું એકલો પાછો નહીં પહોંચી છું હું આજે બેન બાજુ તો માથે તમે શું કરવા આયા તો એમ કેજો પાછા માછે કોમ હતું થોડું તમારું હું કોમ હતું બોલો મારું શું કોમ પડ્યું એવું તો હવે આપણે પકાન પહેરાવાનો પકાન પહેરાવાનો દે પકાનો બાજુ હગું કર્યું કે પકાનું હગું કરીને અરે વાય નીકળ પહેરાવાનો છે ના ઈવન હગોમ ઈયોન હગોમાં છે વો એ રાત ચડેલા મુઠાના ઈયોન હગો ચેવો હસી પર આજો ગરમી ના રે હે ગરમી ચેવી પડે એટલે રે ભલ્યા. સાચી એ. એટલે હવે
ચડેલા રે હી પાછા એ ભલે હા હું હેડું અલ્યા પાછું તું આવો. મારું એક તો બે ને સંભાળવા કાચી થાન એના હું એને આપણું કોમ પટાવવું પડશે પેલું પણ હું કહું હા. હવે તને ખબર તો પડી ગઈ હવે ગાડી એક તો યાર હવે એ તો પાછી નહીં રે હવે હું હોય શું કહું છું, તારી ગાડી મિલવા હું હાલત આવું છું પેલા મને વાહન બેને મિલવા પડશે આપણે પણ એક તો યાર મારો વધારે થઈ ગયો તને એકલા તો હું સાચું કોઈ બે નશે સાચું પણ પેલા હગાન કેવું થા કે જો એક તો પીવો પણ પેલો પીવો ના એ તો કોક કરીને કંટ્રોલ કરીએ યાર તે એ મંગાવ્યું પેલા ને હવે મને ફસાયો છે વચમાં પાછો તને ખબર એટલી નહીં પડતી તો હું થયું લગન નક્કી કરી દીધો ઓ લગન તો નક્કી કર્યો એવું છે પણ 25 રૂપિયા જરૂર ટેકો કરજો માછે 25 રૂપિયા તો પણ 25 રૂપિયા બીડી પેટી લાવી છે ના તાને 25 રૂપિયાની શું જરૂર પડી એટલે આખી વાત ના કે સમજી જો ને હું સમજવાનું છે એમાં પાછું હું સમજવાનું શું કીધું અરે 25 રૂપિયા આમાં 2 લાખ રૂપિયા ભરવાના ઈ. 2 લાખ ભરવાના અહીં તમે નહીં ભરી ગો એટલે થોડા પૈસા સેટિંગ એમ બીજા થોડા કરી આલજો કે 50,000 મારા કરી આલવા પડશે ઓ અલ્યા મારું ભલા હા. તું મારા ઘેરથી લઈ જાજે તારા ઘેરથી હું મારા ઘેરથી લઈ જાજે હું હેડું આ તે છેલ્લા જેવી જોયું તો વાતો કરે પેલા છે. કહેજે. મારો ભાઈબંધ છે ને હગા હા બહુ મહાન છે હમ. તમે ના મારા ઘેર આવજો મારું ઘર જોયું કે? વાહ વાહ વાહ. નહીં જોયું થઈ ગયો કે પાછું અલે છેલ્લા જોયું મારે કહેજે. માણસ કમ્પ્લીટ લાગ્યું આમ કમ્પ્લીટ એ તો હાલત કમ્પ્લીટ થઈ ગયા છે પાછા કમ્પ્લીટ સમ ના એ હોય ભલા હું હેડું તાન ના ભલે ભર હું આપણે ગાડી આપણે હવે તું યાર હવે લોટમાં નહીં હું રહેતી. તને મિલવા આવું કીધું ને તું યાર પછી તાર ટ્રેક્ટર નું તું યાર ડખો રે પછી તમારે કઈ જોન લઈને જવાનું છે ખાલી એ કઈ જો હજી તો અઠવાડિયું અઠવાડિયું છે કે ઓ ઓહો તાર જોઈ તો આપણા આખી પેલી પેટીએ થઈ રહી યાર અલે ભાઈ 5 લાખ નું જોતું છે ને તો આપી જાય હાલ એક તો હું હગા હેડું તા એ આવજો હો તા. હા, એક પેક મારી દો ને તો મારા પાંચ એ લઈ જાઓ. ભલા હું જઉં તા તું યાર મારા હવે પગ નહીં તું તો યાર પેક આપણે મારી જતો. દો ને તારું કામ પતી ગયું એવું છે એટલે રાતે આપણે ભેગા થઈએ તો કીધું નહીં આપણે સવારમાં જવાનું ને. રાતે ભેગો થી હા. હવે હું એને થોડું સમજાય કે યાર એને કાઢવા પડશે યાર તું હાથે છે ને તો હવે આ બે બેટોને ઘેર કાઢવી પણ પડશે યાર તું શું કે ખબર હમ. કે મારા તો યાર કોમ આવ્યું ને તમે એક તો હેડો પૈસા તો થઈ જાય કે પૈસા તું કરી આલે આ માર ઘેર આવજે તું તાર અને પણ તું હું કહું છું તું આટલા પેક માટે મારા પાસે પૈસા ખાખા લે તું યાર અલ્યા તું એક તો યાર માર બાજુ નતું પડી લે તાણે વેચાઈ ગયું ને એટલે તું આય તો કરે રાતે આય તો તું મારું તું ખાલી લેવા જાય તો ના ના તાણે અલ્યા કેવા આવ્યો તો તને પેલું કંકુતરી નું હું વાલે કંકુતર ને કહેવાય માછે એ અમે તો હેડીએ ના તા. અમે હેડીએ તમે હેડું છે ઓ બેહું નહીં ખાવાનું ના ખાઈ ના એ હારું ભાઈ તું જા એ હા તું હાથવીને જાજે ચોય પડી ને પાછો અને માં છે. હા ખાઈ ના વેવાય નહીં વેવાય નહીં ખાય ના ઉવ્વ. આ તો ભૂસા દેવા લાગી છે તાર મને એ તો ગરમી ના એનું ઉતરી જેલું કઢી જેવું મોટું હોય એનું અરે તારે આવું શું લેવું જેવું મોઢું રાખ્યું હવે હા કેવું રાખવું જુઓ વિવો વખત તો આમ ઢોલ વાગતા હોય તો કેવું આમ વિવાના સિઝનમાં હગું કરાવતો ને એ આચેત પણ લોબેન થી આયા કરે કે બાઇક ઉપર એટલે એવું છે થાક લાગ્યો બાઇક ઉપર ગયા તા વાહ અલ્યા ગાડી કરીને જવરા હાલું નાના તો એસી વાળી ગાડી ચેવી હોય પાછી આ એ કરા પણ કીધું આપણે બાઇક લઈને જો તો સારું સસ્તામાં એ પડે હું કહું હગું સારું છે કે અરે કમ્પ્લીટ છે ઓ પછી તમારા આ જેવું મૂર્તિના મોઢા જેવું ના હોય ને કે મારા પાસે છોકરાની જિંદગીનો સવાલ છે પાછો અરે કશું કોઈ ના થાય જોગાજી છોડી નથી બતાવી બતાય હારી ઓન હારી આપણે જગ્યા પકાન જીવિત છે નકર પછી મશીન પકાન પોતરી વર્ષે મેળ પડે હોય પણ મારી વાત તો પડો હા. પકા કરતા 5 વાર મોટી છે અલ્યા મોટી હોય કે ગમે જેવી હોય હાલ તો ખાલી થેપી ના આલે ને બે દો કર એટલા ઘણું છે બચારા મજૂરી કરી કરીને મરી જાય આથેરો દેખવાય છે વાત સાચી એ મજૂરી કરી એટલે જ હું તને બતાવી ન કહું કરવા બતાવું એ તો વાત સાચી તો હળો હવે તમે જલ્દી ગલી મુરત ટંકાઈ દો અને જે હોય મને સમાચાર આલજો પાછા હારો અમે નીકળીએ તા ને નીકળો અને પૈસાને કદાચ વચમાં કોઈ જરૂર પડે ને હા. તો આ મચ્છરને યાદ કરી દેજો તો તાત્કાલિક પેટી વેકલાઈ દે પાછી હા તો ફોન કર્યો માં છે હું પૈસાનો ખોટ ન રાખજો પાછું હા. જે હોય બે જીજક માગજો પાછું આપણે હમણાં ઉનાળો કોરો જો એટલે આપણે એમાં આપવા પેલા આવશો પાછા હા એ ખરા માં છે હા ભાઈ હેડો તો અમે નીકળીએ હવે નીકળવું છે વાહ એને પાછળ હેડો વાલજી હાલ ના હાલ ઉભા રાખો બેહો કે એને હું શું કહેતો હતો મારું હા એને પાછું હાલ ને હાલ જો કાઢે મારા બેટા પૈસા લે છે એમને જાતા કરું મેળ નહીં આવે કોક તો કરવું જ પડશે હું કહેતો હતો મચ્છર હા બોલો બોલો તમારે પૈસાની જરૂર હોય તો મેં કીધું તો પૈસા તો તમારે જુઓ આપણો ભાઈ ફરક તો એ આવવાનું હું એ હાલવાનો છું હા એ ખરા અને લોચો એક બીજી વાત તો માર્યો છો પાછો હાલે ક્યાં થાય ફૂલ ઓછો થયો માં છે તમારે તો વિવાહ નજીક આવી જાય હા. પણ મારે બાજરી વધારવા આવી છે
થોડી વાઢી છે ને થોડી છેકડી બાકી છે જો આ લઉં નહીં ને તો વરસાદ આવે તો પલળી રહે હા એ હવે ગમે ત્યારે નક્કી ના ક્યાંય વરસાદ આવી જાય અધૂરું મેલીને તો પાછું તમારું વિહોમાં વરાય ને હા, એ ખરા. એટલે હું કીધું 2 જણા હાલ હેડ્યા હોય તો થોડી બાજરી આપણે એક વાળી હું વાઢી લો જ ને તો થોડી મજૂરી કરી એટલી એ વાળા થઈ જાય ને પછી આપણે એક માર્ગા વિવાદ કરવાનું શું હા, કહેવાનું એ થાય છે? ખરા. બા, મારે કોમ હતું વાલજીની ઘેર એટલે કોમ મેં શું કીધું હું તમને પૈસા આલું કે તમારે હું કોઈ કોમ ઊભું નહીં તો રહે યાર. એક કામ કરી હું જાઉં ના આટલી બાજરી લેવરાઈ દઈએ રી એટલે મારા એટલે પાણી નહીં મેલી મીએ એ તો પાણી તમે છોકરાને ફોન કરીને કહી દો છે તું વાળી દે તો એટલે ફોન એક સમય સાચે પણ તમે ના હોય તો હાલે જ જો ખટકો કરીને જ ચેલો હજી આપણો. અડો તાણ. પાછો હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ